બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગ્રામ પંચાયતની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં રાજવી પરિવારના યુવરાજ ગિરિરાજસિંહ વાઘેલાનો જંગી બહુમતીથી વિજય થયો હતો। ત્યારે દિયોદરના નવનિયુક્ત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાએ આજે દિયોદર ગ્રામ પંચાયતમાં પોતાનો વિધિવત રીતે સરપંચ તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો। દિયોદર ગ્રામ પંચાયતમાં આજે ઉપસરપંચની પણ ચૂંટણી યોજાઈ હતી, જેમાં દિયોદરના મહિલા ઉમેદવાર શારદાબેન અખાણીની બિનહરીફ વરણી કરાઈ હતી। આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં નવનિયુક્ત સરપંચ ગિરિરાજસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દિયોદરમાં પાણી, ગટર અને રોડની જે સમસ્યાઓ છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે અને લોકોને નડતી હાલાકી દૂર કરવાની પણ ખાતરી આપી હતી। આ પ્રસંગે દિયોદરની જનતા મોટી સંખ્યામાં હાજર રહી નવનિયુક્ત સરપંચનું સન્માન કરવામાં આવ્યું હતું। આજે ચાર્જ લેવાનો દિવસ હતો અને ઉપસરપંચનું ઇલેક્શન હતું। અમારી પેનલના બેન શ્રી શારદાબેન આજે બિનહરીફ થયા છે ઉપસરપંચ તરીકે અને પ્રાયોરિટી તો લિસ્ટ બહુ મોટી છે દિયોદર માટે, પણ આજ ચાર્જ લીધો ત્યારે ખબર પડી કે અત્યારે આજની સ્થિતિ પ્રમાણે 15 લાખનું દેણું છે પંચાયત ઉપર અને આવનાર સમયમાં સારી ગ્રાન્ટો વ્યવસ્થિત લોકો વચ્ચે લોકોને ભેગા કરીને આપણે ફાળવીએ એ આયોજન કરવાનું છે। પાણી, ગટર અને રસ્તાની મેઇન પ્રશ્ન છે દિયોદરમાં, એ બધા ચર્ચા વિચારણા કરીને ક્યાં વધારે પ્રાયોરિટી આપવાની જરૂર છે એ કામ આપણે પરિપૂર્ણ કરવાનું છે। ટેમ્પરરી તલાટી છે, પરમાનન્ટ તલાટી મળે દિયોદરના, પરમાનન્ટ ટીડીઓ સાહેબ મળે, પરમાનન્ટ રેફરલ હોસ્પિટલમાં ડૉક્ટર મળે।